ચાલો ભાઈ બધાને જય મહાદેવ, જય ખોડિયારમાં, જય શ્રી કૃષ્ણ. તારીખ થઈ છે 13/2 બરાબર. અને હવે ટાઈમ થયો છે 5:15. રેડી કમ્પ્લેટ મહાદેવજીની સાફ સફાઈ કરી આપણે આપણું એનર્જી ડ્રિંક લઈને કમ્પ્લેટ. આજનો દિવસ બહુ મોટો નહીં બહુ. ગુડ મોર્નિંગ, જય મહાદેવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં બધાને જય 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 કર. શું છે આજે મેરેજ એનિવર્સરી છે મારો. 19 વર્ષ પૂરા થયા, 20મું વર્ષ બેઠું. બહુ મોટો દિવસ છે અમારો મેરેજ એનિવર્સરી છે. તો આપણા સબસ્ક્રાઈબરને કહેવાનું કે નાના હોય શુભેચ્છાઓ આપજો, મોટા હોય એ આશીર્વાદ આપજો. બરાબર. કેટલા વર્ષ થયા? 19 વર્ષ પૂરા. 19 વર્ષ જોયા ગયા, ખબર ન પડી. છોકરા થઈ ગયા મોટા. છોકરા 20 વર્ષના થઈ ગયા. એમ જ કહે ને, બે બબુને હમણાં 9મા મહિનામાં 19 વર્ષ પૂરા થાય છે અને 20મું વર્ષ બે છે. એટલે આમ નામ કરતા ટાઈમ ને જાતા ક્યાં વાર લાગે. બેજા થઈ ગયા, ચાલીએ પહોંચવાઈ ગયા. અને આનંદ જ કરાયો દાદાએ મહાદેવે. 20 વર્ષ મોજ કરાવી. નાની ઉંમરમાં બધી અમુક મોટી મોટી સારી જાત્રાઓ કરાવી. નર્મદા પરિક્રમા કરાવી, પછી નર્મદા પરિક્રમા, બાકી તો આ બધી હરિદ્વારના મારે 7 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા. 7 જ્યોતિર્લિંગ. પપ્પાને 8. મારા 8 થયા, 4 બાકી. 9 10 11 12 4 રહ્યા બાકી. એમાં જો ઉનાળામાં તમે બધાને સપોર્ટ રહ્યો અને એવું થયું મહાદેવની કૃપા, તો એવી ઈચ્છા છે કે મહારાષ્ટ્રમાં 3 જ્યોતિર્લિંગ. અમે તો કર્યા છે દર્શન, પણ છોકરાઓ નાના હતા તે એટલે વંશને કંઈ યાદ હોય નહીં. છોકરાઓ નાના હતા પણ હાથના છોકરાઓ કરેલા. હા, એટલે આ નથી કર્યા આપણે. ધૃષ્મેશ્વર ત્યાં આપણે નથી ગયા મહારાષ્ટ્રમાં. એટલે ધૃષ્મેશ્વર, પછી ભીમાશંકર અને આપણે ત્રંબકેશ્વર, 3 જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં છે. જો કે 12 જ્યોતિર્લિંગ અમારા આંગણે જ છે, બિલેશ્વર દાદો. પણ આ તો એમ થાય ને કે અઘરા મઘરા કેદારનાથ દાદા હે, બાકી તો બધા થઈ જાય. કેદારનાથના તમે કરી લીધા ને? તમે બત્રી બાકી છે. કેદારનાથના મને દર્શન કરાયા પાઠક સાહેબે. ભારતીબેન છે તો નહીં એમ નહીં હોય તો બાકી છે ને. તો તમારે બદ્રી તો થઈ ગયા, કેદાર જવાનું બાકી છે. ના, બદ્રી નથી ગયા, અમે કેદાર ગયા. કેદાર 4 ધામમાં બદ્રીનાથ તો પેલા આવે. એમાં શું કેદાર ગયા ને રિટર્ન પછી પેલા કેદાર ગયા ને પછી રિટર્ન બદ્રી આવવાનું હતું. પછી બદ્રી જવા માટે પહોંચ્યા તો અહીંયા બદ્રી બાજુ ભૂસ્ખલન થયું જબરજસ્ત. પછી આ રસ્તા બંધ હતા એટલે પછી બદ્રી ન જઈએ ગયા. 4 ધામની યાત્રામાં એક આવે આપણે જગન્નાથપુરી, દ્વારકાપુરી અને બીજું કયું બદ્રી કેદાર. હા, બદ્રી કેદાર 4 ધામમાં એ હરિદ્વાર 4 ધામમાં આવી છે. એટલે તમારે જવું પડે તો કંઈક છે સવારમાં. પછી આપણે બિલેશ્વર દાદાના પછી દર્શન કરી. બરોબર, આગળ મળશું. હાલ દર્શન કરાયા હોત તે હું કપડાં ચેન્જ કરું તમને મૂકી જવા. હા, આજે આપણે છે ડેન્જર વર્કઆઉટ લેગ બધાને અઘરા પડે. જય મહાદેવ. જૂના ડ્રેસ થઈ ગયા મને. આવી ગયા. આવવાનું સવાર ફર્સ્ટ ક્લાસ. અમે વાળા જાગી ગયા છે. ઓમ નમઃ શિવાય. જય બિલેશ્વર. જય બિલેશ્વર. નાના મહાદેવ. જય. તો ગાઈસ, તો વાગી ગયા છે 12:15
અને આજ તો છે 11 મમ્મી પપ્પાની એનિવર્સરી તો છે જ આજે, બટ 11 છે એટલે કાંઈ થાય નહીં, કાંઈ ન બનાવી શકી, કાંઈ એટલે કાંઈ નહીં. સબ ફરાળી ભાખરીને શાક ખાઈને સૂઈ જવાનું, બીજું તો કાંઈ થાય નહીં. કેમ કે ફરાળમાં શું કરી, બીજું કે કંઈ ન કરી હતું ફરાળમાં. કાંઈ વાંધો નહીં, ચાલો તમને કાનાજીના દર્શન કરાવી દો 11ના. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. તો મમ્મી બનાવે છે જમવાનું, જમવામાં છે ફરાળી ભાખરી, બટેકાનું શાક, બીજું કાંઈ નથી. મમ્મી ખીર તો કરવી હતી ને મીઠાઈમાં, આજ તમારી એનિવર્સરી. ખીર તો કરી મરચાં ખાવાના છે. બસ યહી એક્સપેક્ટેશન थी मम्मी, ताकि आज एक्सपेक्टेशन थी मारे आज ही कॉलेज नो કેમ કે બહાર જવાનું આજે 11 છે ને કઈ ખાધું ચક્કર આવે હો, કાયદેસર પેટમાં કંઈ થાય. એક કામ કરું, આમાં મૂકી દે કામ શાક ને હવે ખાવે. એ ભાખરી કેમ નથી આ ખાવી? ભાખરી થઈ જ રે ને, વધીને પપ્પા 4 ખાઈ લે, 5 6 મારી 7 તારી, તું એક ભાખરી માન ખાસ. બાબાને જ ગણવાનું ન હોય એટલે કહું પપ્પાને ફોન કરવા દે. ભાખરી જે ખાય છે ને કડવી લાગે જ કરશે. તો એ કાંઈ નહીં ખાય, હામો કાંઈ ખાઈને તૂટી નથી જાતો. હાલ તો મરચાં છે હામો ખાતો હોય તો આપણે એમ ચાલો હામો ખાઈએ, હામો નહીં ખાતું. તો કામ કર બફળી જાય ને બેચે ખાઈએ. Me and my darling are flying in the plane. The plane takes the fire on the fire. ના ના લસણ કરી દીધો. Yeah. બટેકા શાક કરી બોલે બબુ બધા. હેલો ગાઈસ, વાગી ગયા છે 12:30. ભાખરી છે, બટેકાનું શાક છે, શેકેલા મરચાં છે અને તાજે મીઠુંવાળી છાશ છે. વંશભાઈ ધરાવા જાય છે, કપડાં પહેર્યા નથી એટલે દેખાડીશ નહીં. ગાઈસ તો વાગી ગયા છે 9:15 અને આજે છે ને પપ્પા બિચારા કેટલી મહેનત કરી, આ ડેડીએ વાત જવા દે એટલી મહેનત કરી નાખી. દેખાડવું આમ ઓછા લાગતા છે એમ નીચે ઝીણા કેટલા છે, પપ્પા એમના હાથે તોડ્યા છે અને આયા એવી છે. તો આપણે પપ્પાની મહેનત જેટલી પપ્પાએ કરી છે ને એટલે પપ્પાએ ટી શર્ટ નથી પાછા વયા છે નીચા. પપ્પા બિચારા છે ને વિજયનગરમાં એને ગયા હતા, પેડ ઉપર ચડીને, ઝાડવા ઉપર ચડીને પપ્પા એક આ પા હે ને બિલીનું પાન તોડ્યું. કેમ કે 4 પોળની પૂજા હોય ને એટલે ઘણા બધા બિલીના જે પાન હોય ને એ જોયા, વાર કેમ નામ થઈ ગયા, એટલે ઘણા બધા હે ને બિલીના પાન જોય. તો પપ્પાએ બિચારા હે ને 1 લાખ બિચારા 1 લાખ ગયા અને એને વંશને હારી લગે વંશ શું કરું અને આ બધા તોડ્યા. ઇટ્સ ઓકે. જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારી બીજી ચેનલ છે B.R Traveler, એ પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.